ભગવાનની ઉંમર 11 વર્ષની હતી, 11 વર્ષ 52 દિવસ. પછી મથુરામાં અમુક વર્ષો રહ્યા આ યુદ્ધ. હવે મેં કહેતા તો એક વાક્યમાં કહી દીધું કે 17 વખત આક્રમણ કર્યો. હવે 17 વાર યુદ્ધ થાય એમાં કેટલા વર્ષો વયા જાય? બરોબર, આપણે બોલવામાં તો એક વાક્યમાં પૂરું થઈ જાય, પણ 17 વખત કોકી સેના આવે, લડે, વળી એને ભગાડો, વર્ષોના વર્ષો નીકળી જાય. પછી ભગવાન વિદ્યા પ્રાપ્તિ કરવા માટે અવંતિકા ગયા, વળી પાછા મથુરા આવ્યા. અને મથુરાનું રણ છોડીને ભગવાન ભાગ્યા ને ત્યારે ભગવાનની ઉંમર 22 વર્ષની હતી. સમજો, 11 વર્ષના હતા ત્યારે ગોકુળ છોડ્યું, મથુરાથી ભાગ્યા ત્યારે 22 વર્ષની ભાગવત પુરાણ પ્રમાણે ઉંમર કહું. ભગવાન મથુરાના મેદાનથી ભાગ્યા અને પાછળ પાછળ જરાસંધ ને કાલ યૌવનની સેના ભગવાનનો પીછો કરે. બંને ભાગ્યા, બંને ભાઈઓ ભાગ્યા, શ્રી કૃષ્ણ અને બલરામજી પાછળ પાછળ કાલ યૌવન અને જરાસંધની સેના ગોતવા ગોતવા પાછળ જાય. કથા બહુ લાંબી છે ભાગવતમાં. ક્યારેક ભગવાન કોક જંગલમાં સંતાઈ જાય તો સેના પછી જંગલમાં ગોતવા આવે, પછી કોક પર્વતનો ટેકરો હોય તો પર્વત ચડી જાય તો સેનાએ વળી પાછળથી પર્વત ચડીને ગોતવા આવે તો ઓલી બાજુથી ભગવાન ઉતરી જાય. આમ કરતા કરતા મથુરા યુપી થી ભગવાન ભાગ્યા. ભાગતા ભાગતા દોડતા 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 સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભગવાન પહોંચ્યા. અને ભગવાને જોયું આ પ્રદેશ દરિયાથી આ બાજુથી ઘેરાયેલો છે, એટલે આ બાજુ તો દરિયો સ્વયં આપણી રક્ષા કરે, સમુદ્ર રક્ષા કરે, અને સમુદ્ર પરથી નીકળતી ખાજ ખનીજ સંપત્તિ એ પણ અખૂટ એનો મળ્યા રાખે. સ્તોત્ર. બહુ સ્ટ્રેટેજિકલી એ જગ્યા પસંદ કરી, ડિફેન્સના રીતે આ જગ્યા પસંદ કરવામાં આવી. પછી ભૂમિનો એક જ ટુકડો છે, ત્યાં આપણે રક્ષા કરવાની ખરી. આ બાજુ ત્રણેય બાજુથી તો બચી ગયા દરિયાથી, આ બાજુ એક કોરી રહે છે, ત્યાં આપણું લશ્કર ઊભું રહેશે. એમ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે દ્વારામતી પ્રદેશને ભગવાને પોતાની નગરી તરીકે પસંદગી ઉતારી અને વિશ્વકર્મા જેવા આર્કિટેક્ટને બોલાવ્યા અને ત્યાં સુવર્ણમય દ્વારિકા નગરીનું સર્જન થયું. સુવર્ણમય દ્વારિકાની નગરીનું સર્જન થયું. તો 22 વર્ષે મથુરાથી ભાગ્યા અને દ્વારિકા અહીંયા નગરી આખું નિર્માણ થઈ ગયું ને. હવે ભગવાનની ઉંમર 25-26 વર્ષની છે ભાગવત પ્રમાણે. ભગવાનની ઉંમર 25-26 વર્ષની થઈ અને ઘર તૈયાર થઈ ગયું, બંગલો બની ગયો. ઉંમરે બરાબરની થઈ ગઈ. 25 વર્ષ એટલે પરણવા જેવી ઉંમર થઈ ગઈ. બોલો, ઘર તૈયાર, વર તૈયાર, તો રાશેની જોવાય. કન્યા પધરાવો સાવધાન, કન્યા પિતા સાવધાન, કન્યા પધરાવો સાવધાન. તૈયારી કરો. તો એ બધું સાઈડમાં થશે, આપણે કથા સાંભળવાની છે. એ કન્યા આવશે, વરરાજા આવશે, પછી આપણે જોશું ત્યારે. અત્યારે કથા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનના વિવાહની કથા સંભળાવે છે. રૈવતક પર્વતની પુત્રી રેવતીજી સાથે બલરામજીનું લગ્ન થયું અને કુંડિનપુરના રાજા ભીષ્મક રાજાની દીકરી રૂકમિણી સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થયા.
કુંડિનપુર વિશે બે અભિપ્રાયો છે. ઘણા એમ કહે છે કે આમાં જે કુંડિનપુરના રાજા ભીષ્મક એની વાત છે, તો એ કુંડિનપુર એ મહારાષ્ટ્રના વિદર્ભમાં આવે છે. ઘણા એવો મત રાખે છે અને ઘણા વિદ્વાનો એવો મત રાખે છે કે આમાં જે કુંડિનપુરની વાત કરી છે એ કુંડિનપુર બીજી કોઈ જગ્યા નહીં, તો કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે મહુવા પાસે જે કટપર ગામ છે એ કુંડિનપુરનું જ અપભ્રંશ થઈને એ કટપર થયું. અને ત્યાં આજની તારીખે ત્યાં એ ભવાની માનું મંદિર છે કે જ્યાં રૂકમિણીજી દર્શન કરવા માટે આવ્યા હતા ભવાની માતાના, અને ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમિણીજીનું જે હરણ કર્યું હતું એ મંદિર હજી પણ છે. કુંડિનપુરના રાજાને 5 દીકરા હતા અને 1 દીકરી હતી. રૂકમી, રૂકમ બાહુ, રૂકમ કેશો, રૂકમ રત્ન, આમ કરીને 5 દીકરા હતા અને 1 દીકરી હતી रुक्मिणी. शब्द पर ध्यान देना, नाम क्या है? रुक्मिणी. वो अपभ्रंश होकर रुक्ष्मणी रुक्ष्मणी करी बराबर, पर शास्त्रोक्त नाम है रुक्मिणी. रुक्म यानी सुवर्ण, सोना, यानी स्वयं जो लक्ष्मी का अवतार है. रुक्मिणी जो स्वयं लक्ष्मी का अवतार है. અત્યંત બુદ્ધિમાન કન્યા છે. રૂકમિણીજી 16 વર્ષના થાય છે ને ત્યારે પિતાના રાજભવનમાં રાજસભામાં બેસવાનું ચાલુ કરે છે. નહીતર આમ તમે જુઓ ને તો પરંપરા પ્રમાણે યુવરાજ હોય ઈ બેસે, રાજકુમાર હોય બેસે, પણ રાજકુમારી હોય ઈ રાજસભામાં ન બેસે. પણ રૂકમિણીજી 16 વર્ષના થયા ત્યારથી પિતાની સાથે રાજસભામાં બેસવાનું ચાલુ કરે છે. અને રાજસભામાં અન્ય રાજ્યો હોય, અન્ય દેશ પ્રદેશથી લોકો આવે અને રાજકારણની ચર્ચા થતી હોય, એમાં એક ચર્ચા અવશ્ય થાય, શ્રી કૃષ્ણની કૂટનીતિ, શ્રી કૃષ્ણના ગુણો, શ્રી કૃષ્ણના દાવપેચ, એની કૂટનીતિ, એનું રાજકારણ, આ બધી ચર્ચાઓ અવશ્ય થાય. એટલે પિતાના રાજમહેલમાં, રાજસભામાં શ્રી કૃષ્ણના ગુણોને સાંભળી સાંભળીને એ 16 વર્ષની રૂકમિણીજીને શ્રી કૃષ્ણ પ્રત્યે અનુરાગ થયો, પ્રેમ થયો. कृष्ण को कहीं देखा नहीं है, न कभी मिले हैं, न कभी देखा है, बस श्री कृष्ण के गुणों का श्रवण किया. વખાણ એટલા સાંભળ્યા, વખાણ સાંભળી સાંભળીને પ્રેમ થઈ ગયો અને મનોમન નક્કી કર્યું કે પરણું તો શ્રી કૃષ્ણને પરણું. સ્વયંવરની યોજના થઈ. હવે સ્વયંવરની યોજના તો એમ હોય ને કે ક્ષત્રિયોની દીકરીઓના, રાજાઓની દીકરીઓના સ્વયંવરો થાય, તો એમાં કન્યા જેના ગળામાં વરમાળા નાખે એનું વરણ થાય. અને હવે જો તમે સ્વયંવર કરે તો શ્રી કૃષ્ણને આમંત્રણ તો આપવું જ પડે, અને એ આવે એટલે ખબર જ છે કે રૂકમિણીજી એના જ ગળામાં વરમાળા નાખવાના છે. રૂકમિણીજીનો જે ભાઈ છે રૂકમી, એ સમજી જાય છે કે મારી બહેનને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે, સ્વયંવર જો કરશો તો એ શ્રી કૃષ્ણને વરસે. પણ રૂકમી જે છે ને એ શ્રી કૃષ્ણને પોતાનો શત્રુ માને છે. આ રૂકમી છે ને આ બધા અધર્મી રાજાઓની એક જે ગેંગ હતી ને એમાંનો એક હતો. દુર્યોધન, આ જો દુર્યોધન, શિશુપાલ, જરાસંધ, આ જેટલા બધા હતા ને એ બધા એના ભાઈબંધ હતા. રૂકમીના મિત્રો હતા દુર્યોધન, શિશુપાલ, જરાસંધ, જેટલા અધર્મી રાજાઓ જેટલા હતા ને એ બધા એના મિત્રો હતા. અને આપણે જાણીએ છીએ
કે ઈ જરાસન દુર્યોધન એને શ્રી કૃષ્ણને બને નહીં તો અપને મિત્ર કા શત્રુ વો અપના ભી શત્રુ. એટલે રૂકમી વિચાર કરે કે ગમે એને પરણાવું પણ કૃષ્ણ સાથે તો લગ્ન ન થવા દો. અને બેન શું કે લગ્ન કરું તો શ્રી કૃષ્ણ સાથે કરું, બીજા સાથે ન કરું. સ્વયંવરની યોજના રાતો રાત કેન્સલ કરી નાખી અને રૂકમિણીજીને નજર કેદમાં રાખવામાં આવ્યા છે. અને રાતો રાત રૂકમિણીજીનું સગપણ રૂકમીએ પોતાના જ મિત્ર એવા શિશુપાલ સાથે કરાવી દીધા. હવે શિશુપાલે ઓમ જોવા જઈએ તો શ્રી કૃષ્ણના ભાઈ થાય ને. તો હવે શિશુપાલે જે આગળ જતા 100 ગાળો દીધી એની દાજ ક્યાં હતી? અહીંયા હતી. શિશુપાલની સગાઈ રૂકમિણીજી સાથે કરવામાં આવી અને રૂકમિણીજી વિચારે કે શ્રી કૃષ્ણ જેવા સાવજ, દ્વારકાધીશ જેવા સાવજ આ સંસારમાં હોય તો શિશુપાલ જેવા શિયાળિયા હારે કોણ લગ્ન કરે? શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જેવો સાવજ એવો સિંહ આ સંસારમાં હોય તો શિશુપાલ જેવા શિયાળિયા હારે લગ્ન કોણ કરે? અને રૂકમિણીજી વિચાર કરે કે ભગવાન મને લેવા આવે તો કેવું સારું. પણ પછી વિચાર કરે કે ભગવાનને ખબર કેમ પડે કે હું એમને પ્રેમ કરું છું. એટલે અત્યંત બુદ્ધિમાન એવા રૂકમિણીજીએ સુંદર મજાનો પ્રેમ પત્ર લખ્યો છે. પ્રેમ પત્ર સુદેવ નામના બ્રાહ્મણને હાથે મોકલાવ્યો છે કે આ મારો પ્રેમ પત્ર તમે દ્વારકાધીશને અર્પણ કરજો. હવે પ્રેમ પત્ર છે એટલે એમાં પ્રેમનો એકરાર તો હોય જ. એમાં તો લખ્યું જ હોય. પ્રેમ પત્રમાં પહેલા જ એમ લખવું પડે ને કે શ્રી કૃષ્ણ આઈ લવ યુ, એટલે બધું એવું છે. પ્રેમ પત્ર ઉસી કો તો કહેતે હૈ. અને રૂકમણીજીનો પ્રેમ પત્ર છે ને બહુ અદ્ભુત છે. ઈ સંસારની કોઈ સામાન્ય સ્ત્રીએ સંસારના કોઈ સામાન્ય પુરુષને લખેલો પત્ર નથી. સ્વયં લક્ષ્મી ને નારાયણ को लिखा हुआ प्रेम पत्र है. અને આજે પણ દ્વારકા તમે ગયા જ હશો. આજે પણ દ્વારકાનું જે મુખ્ય મંદિર છે જ્યાં દ્વારકાધીશ બિરાજમાન છે, જગત મંદિર જેને કહેવાય, આજે પણ ઈ દ્વારકાના જગત મંદિરમાં, ઈ મુખ્ય મંદિરમાં આજે પણ છેલ્લા 5000 વર્ષોથી નિરંતર આ પ્રથા ચાલે છે. આજે પણ ઈ દ્વારકાધીશના સેવામાં રોકાયેલા પૂજારીઓ હોય, આચાર્યો હોય, પૂજારીઓ હોય, વિદ્વાનો હોય, આજની તારીખે રોજ દ્વારકાધીશના કાનમાં ઈ રૂકમણીજીનો પ્રેમ પત્ર લખી વાંચી અને દ્વારકાધીશને સંભળાવે છે. આજે પણ ઈ પ્રથા છે. ભગવાનને પ્રેમ પત્ર સંભળાવવામાં આવે છે. એટલે પ્રેમ પત્ર હોય એટલે એવું તો લખ્યું જ છે કે શ્રી કૃષ્ણ, યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઓલ 3 વર્લ્ડ્સ. સૌથી પહેલો શબ્દ લખ્યો છે ભુવન સુંદર. 7 શ્લોકો છે. આ પ્રેમ પત્રમાં 7 શ્લોકો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. અહીંયા રૂકમણીજી શ્રી કૃષ્ણને શું કહે છે? યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઓલ 3 વર્લ્ડ્સ. તમારા જેવો સુંદર પુરુષ આ 3 લોકમાં, ત્રિભુવનમાં બીજો કોઈ નથી. યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન. અને વાત એ સાચી છે ને. અને એ સાચું ન હોય ને તોય તમને જેના પ્રત્યે પ્રેમ હોય ને એ તમને રૂપાળો લાગે. સાચું કે નહીં? આપણને જેના પ્રત્યે પ્રેમ હોય ને એ આપણને રૂપાળો લાગે. આગળ રૂકમણીજી શું કહે છે? હે ભુવન સુંદર શ્રુત્વા ગુણાન. રૂકમણીજી પહેલા લખે કે મેં તો તમને ક્યારે જોયા નથી. તમને એમ થાય કે મેં તમને જોયા નથી, આપણે મળ્યા નથી, તો આ પ્રેમ ક્યાંથી થયો? તો હે ભુવન સુંદર, તમારા ગુણો સાંભળી સાંભળીને મને તમારી સાથે પ્રેમ થયો છે.
તમારા ગુણો સાંભળી સાંભળીને તમારી પ્રત્યે પ્રેમ થયો છે. આ પ્રેમનો બીજો ગુણ છે. પેલું, જેની સાથે પ્રેમ થાય ને એ આપણને સુંદર લાગે. બીજું, જેની પ્રત્યે પ્રેમ થાય ને એના વિશે સાંભળવું આપણને ગમે. હા, આ પ્રેમનો બીજો ગુણ, જેના પ્રત્યે પ્રેમ થાય ને એના વિશે સાંભળવું ગમે. તમારા ગુણોનું શ્રવણ કરી કરીને આપ શ્રવણના માધ્યમથી તો મારા હૃદય સુધી પહોંચ્યા છો. હે શ્રી કૃષ્ણ, હે શ્યામ મોહન, આપ આવો અને હવે મારા નેત્રોના માધ્યમથી મને મળો. અને છેલ્લે એવું લખે છે કે તમે જો મને લેવા નહીં આવો તો હું એમ સમજીશ કે મારા પ્રેમમાં હજી કોઈ કમી હશે, હજી કોઈ કચાશ હશે, મારી સાધનામાં, મારી ભક્તિમાં હજી કોઈ કચાશ હશે. હું તપ કરી કરીને, સાધના કરી કરીને આ શરીર ખતમ કરી નાખીશ, પણ શિશુપાલ સાથે નહીં પરણો. આ શરીર ખતમ કરી નાખીશ, પણ શિશુપાલ નહીં પરણો. આપ મારો પત્ની રૂપે સ્વીકાર કરો. ભગવાને પત્ર વાંચ્યો અને એમાં બધું લખેલું હતું. આ તિથિ, આ વાર, આ બધું છે ને અમારા કુળ પરંપરામાં રૂકમણીજીએ કીધું છે. અમારા કુળ પરંપરામાં એવું હોય કે જે રાજકન્યાના લગ્ન થવાના હોય એ અમારા કુળદેવીના દર્શન કરવા જાય. આ ભવાની માતાનું મંદિર, ભવાની માતા અમારા કુળદેવી છે. આ તિથિ, આ સમયે હું દર્શન કરવા જાઉં ત્યારે આપ મને લેવા આવો. અને ભગવાન રથ પર બિરાજમાન થઈ અને રૂકમણીજીને લેવા આવ્યા છે. અને પછી તો વિધિવત લગ્ન થયા. માધવપુરનો માંડવો ને જાદવોની જાન, પરણે રાણી રૂકમણીને વર છે સુંદર ઘનશ્યામ. આવો